અમદાવાદમાં પ્રધાન હર્ષ સંઘવીના હસ્તે કેટલીક નવી બસનું લોકાર્પણ થયું। એસટી વિભાગની નવી 300 બસનું લોકાર્પણ કરાયું। અમદાવાદના જીએમડીસી મેદાનમાં કાર્યક્રમ યોજાયો હતો। 15 મહિનામાં 1700થી વધારે નવી બસ નાગરિકોની સેવામાં આપી તેવું હર્ષ સંઘવીએ કહ્યું। તેમણે કહ્યું કે 14 મહિના પહેલા 2 લાખ મુસાફરો વધારવાનો ટાર્ગેટ રાખ્યો હતો, જે પૂર્ણ થયો। બસમાં સ્વચ્છતાની તકેદારી રાખવી જરૂરી છે। તેમણે કહ્યું કે બસના કાચમાંથી પિચકારી મારવાનું આપણે બંધ કરીએ। આ અભિયાન એટલે એસટી એટલે શું આપણે દેશને બતાડી લેવું છે કે સરકારી બસો એટલે ગંદી બસો હોય એવું જરૂરી નથી। ગુજરાતની એસટી પરિવારે સંકલ્પ લીધો છે, અભિયાન લીધું છે। હા, એ વાત સાચી છે કે આપણી જેટલી એસટી બસોની અંદર સીટો ફાટેલી હશે, આપણે ઝડપથી એને રિપેરિંગ કરવા માટે ટાર્ગેટ આપ્યું છે। આપણે 12 ડબ્બા ડૂબી હશે બસોની અંદર, તે તાત્કાલિક નિકાલી લેવાનું કીધું છે। પરંતુ મારા સૌ ડ્રાઈવર ભાઈઓ, પાનની પિચકારી ડ્રાઇવિંગ કરતા કરતા તમે તમારી બારીમાંથી મારો, એ આપણા માટે યોગ્ય નથી।